ટમેટાનું શાક ને ચોખા ને રોટલા બનાવીને આજ છે દાળ ભાત, સેવ ટમેટાનું શાક, ચોખા અને રોટલા. અરે સાસ પૂરી જાય. તમારે બધાને ખાવો હોય તો પોગી જાજો, પછી કહેતા નહીં કીધું નહોતું. કેવું પડે ને, ભલે ન આવવું પડે. ફેમિલી આપણે આવી ગયા છીએ દવા છાંટવા. આપણી માંડવી મેળો આવી ગઈ એટલે આપણે આવી ગયા છીએ દવા છાંટવા. હા, અમારી માંડવી છે જો, આ છે અમારી માંડવી. હાથ દાંતે વાવેલી છે પીળું હતી એટલે આપણે આવી ગયા માંડવીને દવા નાખવા. અને હાલો આપણે જઈએ લીંબાભાઈની વાડીએ પપ ભરવા. આગળ બેસીશું. હાલો તો બ્લોકમાં બન્યા રહીજો. તો ફેમિલી આપણે આવી જાય છીએ પાછા માંડવીમાં દવા નાખવા. એ પેલા આપણે નાખી દીધી પણ પાછી એવું આવી ગઈ એટલે આપણે પાછા આવ્યા છીએ માંડવીમાં એવું દવા નાખવા. અને આપણે અહીંયા લીંબાભાઈની વાડીએ છીએ. તેથી આપણે દવા જ નાખતા હતા પણ તેથી ખંડી નાખતા હતા. એ પેલા વિડીયો બ્લોક આવ્યો છે એમાં આપણે તેથી પણ ખંડી નાખતા હતા. આ ખાલી પીળું નાખીએ છીએ. અને અહીંયા આપણે લીંબાભાઈની વાડી આવી ગયા છીએ. અહીંયા આપણે પપ ભરવાનો છે. અહીંયા આપણે પપ ભરવાનો છે. લીંબાભાઈની વાડી કાતરી છે એવું. એ તો ફાલ આવ્યો છે ખાલી દેખાય ને, લાલ લાલ જેવા છે, કેસરી જેવા. એ ફૂલ આવ્યા છે પણ એ ફૂલ ખાવાની બહુ મજા આવે. ખાટા મીઠા લાગે, મજા જ આવે. આ લીંબાભાઈની માંડવી છે, એની લીંબાભાઈની માંડવી છે એટલે એને થોડીક ઊંડી વચ્ચી છે, થોડીક પાકી ઉગેલી છે એટલે એને પાળામાં તુર વાવેલી છે લીંબાભાઈએ. થોડીક ઊંડી વચ્ચે એટલે એને થોડીક પાકી ઉગી એટલે એને પાળામાં છે ને તુર વાવી દીધી છે. અને આપણી પડખે જેવો કપા છે જો, કપાય પણ મોડો છે એટલે સારો છે, નાનો છે પણ. ફેમિલી બ્લોકમાં બન્યા રહીજો, બહુ મજા આવવાની છે. આપણે પોપ નાખીને વ્યાવીને પાછું આપણે પોપ ભરવાનો છે. અહીંયા પીળો છે પોપ ભરવાનો છે. ને લીંબાભાઈને એ પણ દવા નાખવા આવેલા છે. એ કપામાં નાખી દેવા દો, દેખાય. હા, જરો એ પણ કપામાં દવા નાખે છે. આવી જાય લીંબાઈ વાડીએ લોકલ તો પપ ભરે છે. લીંબાભાઈ છોકરો, હા લીંબાભાઈ ગાડી ખાલી કરીને આવ્યો ને અહીંયા એ ભૂકા બધા જો લાઈટ કહો બાર બોલતો ખરા બોલતો આવી જાઓ અમારા મતલબ કે લંગ કરવા આવે હેલા કે લંગ નથી કરવા. દવા હટાવી છે. હવે એક છેલ્લો પપ બાકી છે એ આપણે કરીને જઈએ છીએ અને પછી આપણે જો માંડવી છે કેવી એ જરાક કોમેન્ટ કરજો. લાગે ને લીલી સમ જેવી જો. પણ હવે એક પપ બાકી હતો આપણે ભરીને બી એવા છે. અહીંથી આપણે નાખવાનું ચાલુ કરી દઈએ છીએ. ફેમિલી કોમેન્ટ કરજો કેવી અમારી માંડવી છે. આપણે હાથ દાંતે વાવેલી છે ને બીટી 32 છે. ઘેરે અને એક બાકી તો મારા જવાનું ગામમાં એટલે હવે રાહુલ કે હું કાઢી દઉં એટલે એ કાઢે છે. આપણે જઈએ છીએ ગામમાં એટલે આપણે જઈએ વાડીએ. રાહુલ જો કે કાઢે છે દવા બાકી તો એટલે એ નાખે છે.
અને આપણે જઈએ છીએ હવે ઘેરે ગામમાં બ્લોકમાં બન્યા રહેજો. તો આ વલાડે જાય છે ના પાણી પીને પછી પાછા ના લેવા મળીએ. અને પછી સોયાબીન આપણે માંડવી નીંદવાની બાકી છે. પછી આપણે માંડવી નીંચું. આમાં જો આવું ખડ છે. આમાં આપણે તુર વાવી દીધેલી છે ને તુર પણ ઉગી ગઈ છે. જો એવડી સી છે, એવડી તુર સી છે. એ ઉગતી આવે છે, પાકી ઉગશે પણ એવું લાગે તો આપણે સોંપી દેવું. અને આપણે આટલું નીંદવાનું બાકી છે. જો આ છે ને આટલું બાકી નીંદવાનું છે. આપણે એકાદ છે એટલે નથી વાર લાગતી નીંદતા. ને આપણે ખાલી ઓળમાંથી લેવાનું છે. હાલો તો આપણે જઈને પાણી પી લઈએ. નીંદાઈ ગયા થાય અને આપણે આવી ગયા છે માંડવી નીંદવા. અમારી માંડવી જોવો કેવી છે એ જરાક કોમેન્ટ કરજો. સારી હોય તો સારી કોમેન્ટ કરજો. જો આ અમારી માંડવી છે, જરાક કોમેન્ટ કરજો કેવી છે માંડવી. જો આમાં આપણે કાલે પતરા મારી દીધા હતા. જો આમાં કાલે પતરા મારી દીધા છે. માંડવી જોવો તમે એકવાર, સારી હોય તો સારી કોમેન્ટ કરજો. એટલે વાં લગન છે આપણી માંડવી. આપણે પાછળ વાવેલી છે. બે દી વાહે આ માંડવી છે. આપણે 2 દી વાહે વાવેલી છે એ માંડવી. અને આ આપણે પછી વાવી છે અહીંયા છે ને. ચાલો બ્લોકમાં બન્યા રહેજો. અમારે બેન પાણી પીવા બેસી ગયા છે. જો આ માંડવી નીંદે પછી આપણે ઓલા સોયાબીન નીંદવાના છે. જો દેખાડું, ઓલા સોયાબીન નીંદવાના છે. આપણે કાલ નીંદવાના છે. આજે માંડવી નીંદે એટલે આવી જશે ખાવા. અને હવે આપણે પેલા બળિયાને નીંદ કરી દઈએ. પેલા બળિયાને આપણે ખોરાઈ લઈએ પછી આપણે ખાઈ લઈએ. બળિયાને નીંદ પણ કરી દીધી છે. હવે ગા માતા બળિયા પણ ખાવા મીણ્યા છે. આપણે નીંદ લઈ આવી છીએ. હવે બાય વાડ નાખેલી છે. કરેલા છે. આપણે જઈએ છીએ લેવા. આમાં હાથી હાલતું હતું આજ એટલે પગ્યું છે. આપણે નીંદ પણ વઢાઈ ગઈ છે. પૂળા વધી આપણે ખાલી ભરવાના છે. પછી આપણી મકાઈ જાહેર છે. વાહે જો વાહે પાછી ફૂટી ગઈ છે. હવે તો આપણે પૂળા છે ને રાઈડના ભરી લઈને વાહ ઊભા કરી દઈ. એ પછી ખાંડના બળદને નીરવાનું હોય એટલે આપણે યાર વઢી લઈએ છીએ. આપણે તારું પાછી દીધું છે. પૂળા વાળેલા છે એટલે આપણે એક મૂકવાના જ છે. આ છૂટી પડી એ હમણાં બળિયા ખાઈ લે એટલે પાછી આપણે આપી દેવું. કેમ ખાંડના પાછા બળદ આપણે હાથી રાખવાનું છે સોયાબીનમાં એટલે અત્યારે આપી દીધી. પણ ખાંડમાંથી નહીં છે. હવે તો ફેમિલી આપણે પૂળા ભરી લઈએ છીએ. ચાલે કે બ્લોકમાં બન્યા રહેજો. આપણે પૂળા તરફાળમાં બાંધી દીધા છે અને આપણે વાં ઊભા કરવા જવાના છે. એ આપણે વાં દેખાય ને ઓલી સીતાફળીના પત્રો છે ને આપણે પૂળાને ઊભા કરી દેવાના છે. એટલે એ સવારે નીરવાના છે. અત્યારે આપણે બળદ નીંદ કરી દીધી છે ને આ આપણે પાછા હાથના ખાઈ લે એટલે જોડવાના છે. એટલે હાથના આપણા નીરવાના છે. ચાલે કી બ્લોકમાં બન્યા રહીજો.
ફેમિલી વાગી જશે સાંજના 6 અને આપણે આવી જાય છીએ આપણા બગીચામાં આંટો મારવા. આપણા સોયાબીન છે, આમાં આપણે તુર વાવેલી છે, એ તો મેં તમને કીધું છે પેલા બ્લોગમાં. અને આપણે વરસાદની વાટ જોઈએ છીએ, વરસાદ આવતો નથી. વરસાદ આવે એટલે આપણે વાવવાના છે એડા. સોયાબીન હાર છે એમાં આપણે એડા વાવવાના છે, પણ વરસાદ આવતો નથી. હાથી બાતું બધું હાલી ગયું છે ને આપણા સોયાબીન છે એમાં ઈળું આવી ગઈ હતી. અત્યારે થઈ ગયા 1 ક્લાસ ઈળું આવી ગઈ, પણ આપણે એમાં ઈળની દવા મારી દીધી હતી. હજી તો વાં તો એ નીંદે છે. ફેમિલી અમારા અરુણાબેન કંઈક બનાવે છે, તો જઈએ છીએ પૂછીએ ને આ શું બને એવું જમવાનું એમ. આ અમારું કિચન છે, જો કિચન એટલે રહોડું. અને અમારા બેન કંઈક બનાવે છે, આપણે એને પૂછીએ શું બનાવું બેન, જમવાનું શું બનાવ્યું? આજથી દાળ ભાત ને સેવ ટમેટાનું શાક ને ચોખા ને રોટલા બનાવીને આજ છે દાળ ભાત, સેવ ટમેટાનું શાક, ચોખા અને રોટલા ને હારે છાશ. ખાવા પૂરી જાય. તમારે બધાને ખાવો હોય તો પોગી જાજો, પછી કહેતા નહીં કીધું નહોતું. કેવું પડે ને, ભલે ન આવું પણ કેવું જ પડે ને મારે. તમને એમ અમને કીધું નહીં. આવી ગયા આ તો અમારે આવી ગયા છે, મહેમાન આવી ગયા. આ આખો દી વાંડ્યો હોય. અલે 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 લે 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 એને શું થાય? તો ફેમિલી વાગી જશે 6 અને આપણે કરીએ અહીંયા બ્લોગને એન્ડ. નવા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કહેજો કોમેન્ટમાં કેવો લાગે અમારો બ્લોગ. ને આપણે હોટી ઓનલાઈન મંગાવી છે, એટલે આપણે જોઈએ છીએ આજ હોટીથી કેવું શૂટ થાય છે, એટલે આપણે હોટી મંગાવી હતી ઓનલાઈન. હાલો તો ફેમિલી, બાય બાય.